નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. કોઈ પરીક્ષામાં મળેલા માર્ક્સને જોઈને ક્યારે એવું લાગ્યું છે કે આ નંબરનો ખરેખર અર્થ શું છે? બસ આજે આપણે એ જ જાણવાના છીએ. આપણે જોઈશું કે ઝેડ સ્કોર અને ટી સ્કોર જેવા આંકડાકીય સાધનો કેવી રીતે એક સાદા સ્કોરને પણ અર્થપૂર્ણ બનાવી શકે છે. ચાલો એક સરળ સવાલથી શરૂ કરીએ. માની લો કે કોઈને એક પરીક્ષામાં 70 માર્ક્સ આવ્યા, તો શું કહેશો? આ સ્કોર સારો કહેવાય કે પછી ખરાબ? અને મજાની વાત એ છે કે સાચો જવાબ છે આપણે ખરેખર કહી જ ન શકીએ. માત્ર એક આંકડા પરથી કોઈ પણ નિર્ણય પર આવવું એ ભૂલ ભરેલું છે. કારણ કે સાચું કહું તો સંદર્ભ વિના કોઈ પણ સ્કોર માત્ર એક નંબર જ છે. એનો કોઈ ખાસ મતલબ નથી. એને અર્થ આપવા માટે આપણને થોડી વધારે માહિતીની જરૂર પડે છે. અને આ જ સંદર્ભ ઉમેરવા માટેનું આપણું પહેલું અને સૌથી અગત્યનું સાધન છે ઝેડ સ્કોર. ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ કામ કઈ રીતે કરે છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો ઝેડ સ્કોર આપણને એ બતાવે છે કે કોઈ એક વ્યક્તિનો સ્કોર આખા ગ્રુપની સરેરાશથી કેટલો આગળ કે પાછળ છે. અને આ અંતરને એ એક ખાસ એકમમાં માપે છે, જેને કહેવાય છે પ્રમાણભૂત વિચલન. તો આ રહ્યું એનું સૂત્ર. હવે આ ગણિતના સિમ્બોલ્સ જોઈને ગભરાવાની જરાય જરૂર નથી. ખરેખર બહુ જ સરળ છે. જુઓ, આપણે શું કરવાનું? ખાલી જે તે વ્યક્તિનો સ્કોર છે એટલે કે એક્સ, એમાંથી આખા ગ્રુપની જે સરેરાશ છે એટલે કે મ્યુ, એને બાદ કરી દેવાની. અને જે જવાબ આવે એને પ્રમાણભૂત વિચલન એટલે કે સિગ્મા વડે ભાગી નાખવાનો. બસ થઈ ગયું. ચાલો આપણે આપણા પહેલા ઉદાહરણ પર પાછા આવીએ. ધારી લો કે એ પરીક્ષામાં બધાની સરેરાશ 50 હતી અને પ્રમાણભૂત વિચલન 10 હતું. તો 70માંથી 50 બાદ કરીએ એટલે 20 વધે. હવે આ 20ને 10 વડે ભાગીએ તો જવાબ શું આવે? 2. તો આપણો ઝેડ સ્કોર થયો +2. તો આ +2નો અસલી મતલબ શું થયો? એનો મતલબ એ છે કે 70નો સ્કોર ખાલી સારો નથી, પણ એ તો સરેરાશ કરતાં 2 ગણો સારો છે. આ તો ખરેખર એકદમ શાનદાર પ્રદર્શન કહેવાય. ઝેડ સ્કોરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈપણ ડેટાને એક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં લાવી દે છે, જ્યાં સરેરાશ હંમેશા 0 હોય અને પ્રમાણભૂત વિચલન 1 હોય. આનો ફાયદો એ છે કે આપણે કોઈપણ 2 અલગ અલગ પરીક્ષાઓના સ્કોર્સની સરખામણી કરી શકીએ છીએ, ભલેને બંનેના કુલ માર્ક્સ કેમ અલગ ન હોય. પણ ઝેડ સ્કોરમાં એક નાનકડી સમસ્યા છે. એમાં ક્યારેક નેગેટિવ નંબર્સ અને પોઇન્ટવાળા આંકડા આવે છે, જે સમજવામાં થોડા અઘરા પડી શકે છે. બસ આ જ સમસ્યાના ઉકેલ માટે ટી સ્કોર બનાવવામાં આવ્યો છે. હકીકતમાં ટી સ્કોર એ ઝેડ સ્કોરનું જ એક સરળ વર્ઝન છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે સ્કોરને એક એવા ફોર્મેટમાં રજૂ કરવો જે સમજવામાં અને વાપરવામાં એકદમ સહેલો હોય. અને એનું સૂત્ર તો એનાથી પણ સહેલું છે. આપણે ખાલી ઝેડ સ્કોરને 10 વડે ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે એમાં 50 ઉમેરી દેવાના. સારું, ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. માની લો કે કોઈનો સ્કોર 40 છે અને એનો ઝેડ સ્કોર -1 આવે છે. આનો સીધો મતલબ એ છે કે એનું પ્રદર્શન સરેરાશ કરતાં એક પ્રમાણભૂત વિચલન ઓછું છે. હવે આ -1 ઝેડ સ્કોરને ટી સ્કોરમાં ફેરવીએ તો -1ને 10 વડે ગુણીએ એટલે -10, પછી એમાં 50 ઉમેરીએ તો જવાબ આવ્યો 40. તો આપણો ટી સ્કોર થયો 40. જોયું કેવી રીતે એક નેગેટિવ નંબર એક પોઝિટિવ અને વધુ જાણીતા લાગતા નંબરમાં ફેરવાઈ ગયો? બસ આ જ રૂપાંતરણ ટી સ્કોરને રોજિંદા વ્યવહારમાં ખૂબ ઉપયોગી બનાવે છે. ટી સ્કોરની પોતાની અલગ દુનિયા છે. અહીંયા સરેરાશ 50 પર સેટ કરેલી છે અને પ્રમાણભૂત વિચલન 10 પર. આને કારણે જ ખાસ કરીને મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક ટેસ્ટિંગમાં ટી સ્કોરનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે. સારું, તો અત્યાર સુધી આપણે બંને વિશે અલગ અલગ સમજ્યા. હવે ચાલો આ બંનેને સામસામે મૂકીને જોઈએ કે બંનેમાં શું ફરક છે. તો આ બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે? ચાલો ફટાફટ જોઈ લઈએ. ઝેડ સ્કોરમાં સરેરાશ હંમેશા 0 હોય છે, જ્યારે ટી સ્કોરમાં સરેરાશ 50 હોય છે, જે આપણને થોડું વધુ જાણીતું લાગે છે, નહીં? એ જ રીતે ઝેડ સ્કોરમાં સ્કોર નેગેટિવ પણ હોઈ શકે છે, જે ટી સ્કોરમાં લગભગ ક્યારેય નથી હોતો. આ જ કારણ છે કે જ્યારે કોઈને ઊંડાણમાં જઈને આંકડાકીય વિશ્લેષણ કરવું હોય ત્યારે ઝેડ સ્કોર શ્રેષ્ઠ છે.
પણ જ્યારે રિપોર્ટ કોઈને સમજાવવાનો હોય, જેમ કે મનોવૈજ્ઞાનિક ટેસ્ટમાં, ત્યારે સમજવામાં સરળ એવો ટી સ્કોર વધુ કામમાં આવે છે. તો પછી આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? ચાલો હવે એના નિષ્કર્ષ પર આવીએ. સૌથી મહત્વની વાત એ છે કે ઝેડ સ્કોર હોય કે ટી સ્કોર, બંનેનું મૂળભૂત કામ એક જ છે: સાદા આંકડાઓને સંદર્ભ પૂરો પાડવો અને એમને મૂલ્યવાન માહિતીમાં ફેરવવા. ટૂંકમાં કહીએ તો, જ્યારે કોઈ સ્કોરની આંકડાકીય રીતે એકદમ ચોક્કસ જગ્યા જાણવી હોય, ત્યારે ઝેડ સ્કોરનો કોઈ જવાબ નથી. પણ જ્યારે એ જ માહિતીને સરળ અને સ્પષ્ટ રીતે કોઈને સમજાવવી હોય, ત્યારે ટી સ્કોર શ્રેષ્ઠ વિકલ્પ છે. અને અંતમાં એક સવાલ: જેવી રીતે એક સાદો સ્કોર સંદર્ભ વગર આપણને ભ્રમમાં નાખી શકે છે, એવી જ રીતે આપણા જીવનના બીજા કયા એવા ક્ષેત્રો હશે જ્યાં અધૂરી માહિતી આપણને સૌને ગેરમાર્ગે દોરી રહી હોય? આના પર વિચારવા જેવું ખરું.